અગિયારસ કે બીજો કોઈ ઉપવાસ કર્યો હોય અને એમાં તમારે કંઈ ગરમા ગરમ એવું કંઈક ફરાળી ખાવું હોય તો આજે હું અહીંયા ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા બનાવીશ, જેમાં આથો લાવવાની પણ ઝંઝટ નહીં અને ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આજે હું અહીંયા ઢોકળા બનાવીશ। અને જો તમે પૂરો શ્રાવણ મહિનો કરતા હો અને કંઈક રોજ અલગ અલગ નવું નવું ખાવું હોય તો એક દિવસ આ ફરાળી ઢોકળા બનાવીને પણ તમે ખાઈ શકો છો। અને આ ઢોકળા છે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બની અને તૈયાર થાય છે, તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। ફરાળી ઢોકળા બનાવવા માટે આપણે મિક્સર જાર લઈ લઈશું અને મેં અહીંયા એક બાઉલના માપ પ્રમાણે મોરૈયો લઈ લીધો છે, જે આપણે ઉપવાસમાં એટલે કે ફરાળ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ। આ મોરૈયો છે એ તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી રહેશે, તો હું અહીંયા પરફેક્ટ માપ સાથે બનાવવાની છું। તો એક બાઉલ ભરી મેં અહીંયા મોરૈયો લઈ લીધો અને મોરૈયો આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। એ જ રીતે એ બાઉલના માપ પ્રમાણે મેં અહીંયા અડધો બાઉલ દહીં લઈ લીધું છે અને ઘરનું ખાટું દહીં હોય એવું દહીં લેવાનું। જો ખાટું ન હોય તો મોળું દહીં તમે લો તો થોડું વધારે દહીં લેવાનું। તો આપણે અડધો બાઉલ દહીં પણ અંદર એડ કરી દઈશું, 2 લીલા મરચાં, 2 આદુના ટુકડા અંદર એડ કરી દઈશું અને મેં અહીંયા એક નાનું બટેટું આ રીતે છાલ ઉતારી ઝીણું એવું સમારી અને લઈ લીધું છે। બટેટું એડ કરવું એ ઓપ્શનલ છે, પરંતુ જો તમે એડ કરશો તો ઢોકળા છે એકદમ સરસ બનશે। ટેસ્ટ અનુસાર આપણે ફરાળી મીઠું અંદર એડ કરી દઈશું અને થોડું 2 થી 3 ટેબલ સ્પૂન જેવું અંદર પાણી એડ કરી દઈશું। પાણી વધારે ન પડી જાય એનું તમારે ધ્યાન રાખવાનું। તો ઢાંકણ બંધ કરી એને આપણે પીસી દઈશું। તો મેં અહીંયા સરસ એવું બેટર બનાવી દીધું છે, તો એક બાઉલમાં બધા જ બેટરને આપણે લઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે ઢોકળાનું જે બેટર આપણે બનાવ્યું એકદમ પરફેક્ટ એવું બનીને તૈયાર થયું છે। જો પાણી વધારે પડી જાય અને ઢીલું થઈ જાય તો રાજગરાનો લોટ કે જે મોરૈયો છે એનો પણ થોડો એવો પાવડર કે ઝીણો મોરૈયો દળી અને તમે અંદર એડ કરી શકો છો। તો આ રીતે પરફેક્ટ આપણું બેટર બની ગયું છે, તો એને આપણે વિસ્કરની મદદથી 2 મિનિટ માટે એકદમ સ્પીડલી એવું એને ફેંટી દઈશું। થોડું એવું સ્પીડમાં આપણે ફેંટવાનું। જો તમે પણ અગિયારસ કરતા હોય તો ક્યારેય પણ આવા ઢોકળા ન બનાવ્યા હોય તો એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો। એકવાર બનાવશો એટલે દર અગિયારસે તમે આ ઢોકળા બનાવીને ખાશો એ મારી ગેરંટી છે। ઢાંકી અને 5 મિનિટ માટે આપણે એને રહેવા દઈશું। બેટરને ઢાંકી અને 5 મિનિટ થાય ત્યાં સુધી મેં અહીંયા ઢોકળા જે આપણે બનાવવાના છે એ પ્લેટ લઈ લીધી છે, એમાં થોડું એવું તેલ ગ્રીસ કરી પ્લેટને આપણે રેડી કરી દઈશું। હવે 5 મિનિટ પણ થઈ ગઈ છે, તો બેટર પણ આપણે ચેક કરી લઈશું। તો બેટર સરસ એવું પરફેક્ટ છે, એમાં થોડી એવી કોથમીર એડ કરી દઈશું, થોડો એવો ઈનો આપણે એડ કરી દઈશું। ઈનો એડ કરી અને ઈનો છે એને એક્ટિવ કરવા માટે નાના અડધા લીંબુનો રસ અંદર આપણે આ રીતે એડ કરી દેવાનો અને સરસ એવો ઈનો એક્ટિવ થઈ જાય એટલે બધું જ સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું। ફરીથી બધું જ આપણે મિક્સ કરી અને એને આપણે જે ઢોકળાની પ્લેટ તેલ ગ્રીસ કરીને રાખી છે એમાં આપણે બધું જ બેટર છે એ લઈ લઈશું। હું અહીંયા થોડા એવા જાડા ઢોકળા બનાવવાની છું, એટલે એક જ પ્લેટમાં બધું બેટર લઈ લીધું છે। તમારે પાતળા બનાવવા હોય તો તમે 2 પ્લેટ કરી શકો છો અને હા, ઉપરથી શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો। મેં સાઈડમાં ઢોકળાનું જે કુકર આવે છે એ પણ રાખી દીધું છે, પાણી નીચે અંદર એડ કરી દીધું છે। પાણી આ રીતે ગરમ થાય એટલે ઢોકળાની જે થાળી છે એ અંદર રાખી દઈશું અને આ રીતે બંધ કરી અને એને ફૂલ ગેસની ફ્લેમ પર 15 મિનિટ માટે એને આપણે થવા દઈશું। અને હા, ફૂલ ગેસની ફ્લેમ રાખવાની છે, એ ખાસ ધ્યાન રાખવું। 15 મિનિટ થઈ ગઈ, આપણે ચેક કરીશું તો જોઈ શકો છો કે સરસ એવા ઢોકળા બફાઈ ગયા છે। ચાકુ આ રીતે લગાવશો એટલે એકદમ પરફેક્ટ ચાકુ ક્લીન નીકળશે, તો આપણા ઢોકળા સરસ એવા થઈ ગયા। તો પ્લેટને આપણે નીચે લઈ લેવાની અને આ રીતે ગરમા ગરમ ઢોકળાને આપણે કટ કરી દઈશું। ઢોકળાના પીસીસ તમે તમારા મનપસંદ રીતે કરી શકો છો, નાના કે મોટા। તો આ રીતે સરસ એવા કટ કરી દીધા છે। તો આ રીતે પણ તમે ઢોકળા ખાઈ શકો છો, પરંતુ હું ઉપરથી થોડો એવો વઘાર કરીશ। તો આપણે વઘાર માટે મેં 2 ટેબલ સ્પૂન સિંગ તેલ અંદર એડ કરી દીધું છે।
તો થોડું એવું તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને જીરું અંદર એડ કરીશું. જીરું થોડું એવું તતળે, મીઠો લીમડો અને લીલા મરચાં આપણે અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરવાની છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. સરસ એવો વઘાર આ રીતે સંતળાઈ જાય એટલે ઢોકળાની પ્લેટમાં આપણે આ રીતે વઘારને સ્પ્રિંકલ કરીશું. હું આ રીતે વઘાર કરી અને ઢોકળા બનાવું છું. જો તમારે વઘાર કર્યા વગર પણ એમનેમ જ સાદા ઢોકળા ખાવા હોય તો પણ સરસ એવા ટેસ્ટી લાગે છે. તો આ રીતે બધો જ વઘાર અંદર એડ કરી દીધો. ચમચીની મદદથી ઉપરથી થોડું એવું આ રીતે સ્પ્રેડ કરી થોડી એવી કોથમીર ઉપરથી આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને હું તમને બતાવું કે ઢોકળા આપણા એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થયા છે. તો તમે જોઈ શકો છો કે મેં કહ્યું હતું કે હું થોડા એવા જાડા બનાવું છું, તો હું અહીંયા જાડા એવા ઢોકળા બનાવી મેં રેડી કરી દીધા છે. તો શ્રાવણ મહિનાના ઉપવાસમાં કે 11 કે કોઈ પણ બીજા ઉપવાસમાં પણ તમે આ ફરાળી ઢોકળા બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ એવા ટેસ્ટી બને છે અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે.